અમદાવાદના અમરાઈવાડીમાં બુટલેગરોના આતંકનો વિરોધ, યુવતીને છેડતીનો વિરોધ કરતા મહિલાઓનો વિરોધ, મહિલાઓનો ખુલ્લેઆમ દારૂના હાટડા ચાલતા હોવાનો સ્થાનિકોનો આરોપ, દારૂ પીવા આવતા તોફાનીઓ જાહેરમાં થૂંકતા હોવાનો મહિલાઓનો આરોપ, દારૂ પીવા આવતા અસામાજિક તત્વો જાહેરમાં પોટલી ફેંકતા હોવાનો આરોપ, યુવતીની છેડતીનો વિરોધ કરી બુટલેગરોને સમજાવવા ગયેલા યુવક ઉપર હુમલો થયો, રામકિશોર, તેના પુત્ર લવ, મોન્ટુ અને સુરેશે ધારિયા અને તલવારથી હુમલો કર્યાનો આરોપ છે. હુમલામાં મહિલાઓ સાથે મારપીટ કરી હોવાનો સ્થાનિકોનો આરોપ. બેફામ બનેલા બુટલેગરો મુદ્દે બાપુનગર અમરાઈવાડી પોલીસમાં અરજી કરી. સ્થાનિકોએ આ વિસ્તારમાં તાત્કાલિક દારૂનું વેચાણ બંધ કરવા રજૂઆત કરી. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અને બુટલેગરોનો આતંક જે છે તે સામે આવતો હોય છે. તેવામાં વધુ એક આતંક જે છે તે સામે આવ્યો છે. મારી પાછળના આ દ્રશ્ય અમરાઈવાડી વિસ્તારના દ્રશ્ય છે કે તેની પર કેટલાક ઈસમો દ્વારા જે છે તે ગઈકાલ રાત્રે આ પ્રકારે જે છે તે હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે જેની પર હુમલો થયો છે તે આપણી સાથે જ આપણે તેમની સાથે વાત કરીશું. સૌથી પહેલાં તમારું નામ, કઈ જગ્યા પર રહો છો અને શું બન્યું? मेरा नाम है विजय और मैं करता हूँ बड़ी गाड़ी चलाता हूँ। मैं ड्यूटी पे से घर जा रहा था, घर से नहा के मैं बाहर निकला, बाहर रामदेव नगर, और बाहर निकल के मैं इधर गया। मेरे छोटे लड़के ने आके बोला कि तेरी दीदी का वहाँ बेहतबाजी झगड़ा हो रहा है, एक बार जाके देख ले। तो मैं वहाँ गया तो वहाँ से सामने से जब जिनका दारू का धंधा चलता है उन्होंने धक्का मार के मेरे को बाहर निकाल दिया। मेरी दीदी पकड़ के मेरे को बोले तू जा, तेरी ज़रूरत नहीं है यहाँ। तो मैं बाहर आ गया। इतने में थोड़ी देर में देखा पीछे मुड़ के तो सब तलवार, चाकून, डंडे, पाइप वाइप सब लेके आके सब मेरे पे पड़ गए मारने के लिए। फिर उन्होंने तलवार उठाई तो मेरे हाथ पे घाव मारा, 22-23 टाके आए मेरे हाथ में। बस ऊपर बोलता हूँ मैं, इनका फैसला होना चाहिए, इनको कड़ी से कड़ी सजा मिलनी चाहिए। બિલકુલ. અને મહિલા પણ આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, શું એવું બનાવ બન્યો હતો ત્યારબાદ આ પ્રકારે મારામારી થઈ? ત્યાં અમે લોકો બધા સમાધાન કરતા હતા તો સમાધાન કરે છોકરીનું જ મેટર હતું. બધા પીએલા છોકરા હતા, એ છોકરીના ઘરમાં ઘૂસી જાય એ બધી મેટર હતી. નામ એનું સંદીપ, લવ અને મોન્ટુ ને જ્વાલા, બુટલેગરનું નામ રામકિશોર, એ બધા એક જ છે, એમના છોકરા જ છે બધા. અને એ લોકો મળી અને ત્યાં પેલો સૂરજ ત્યાં મળીને એ લોકો, હું સમાધાન કરાવવાની વાત કરતી હતી તો એ લોકો કૂદીને આવતા હતા. તો આ ભાઈ આવ્યો મારો, મેં આને કીધું કે તું જતો રહે, તારું કામ નહીં, અમે લેડીઝ છીએ, અમે લોકો સમાધાન કરાવી દઈશું એમ કરીને મેં આને ત્યાંથી કાઢ્યું. અને હું પાછળ નહીં એટલામાં તો એ લોકો તલવાર ને ચાકુ ને પાઇપો ને બધી લઈને આવતા અને ભગાવતા તો આને સાહેબ એવી તલવાર આમાં એક આડી પહેલાં એક માથા ઉપર મારી તો આને વાગી નહીં, પછી બીજી મારી ને તો એને હાથ ઉપર વાગી. એ હાથ ઉપર વાગી પછી એ ત્યાંથી આ ભાગી ગયો ને હું ત્યાં હતી અને મને હાથ ઉપર પાઇપ માર્યું ને પગ ઉપર પાઇપ માર્યું ને માથા ઉપર મારવા જતા હતા. એટલામાં આજુબાજુવાળા બધા દોડી આવ્યા ને પોલીસની ગાડી આવી ગઈ હતી તો મારું થોડું બચાવ થઈ ગયું ને તો સાહેબ એ લોકો મને મારી નાખત. પોલીસ આવી તો કોઈ કાર્યવાહી નહીં કરી. મને કે 108માં પહેલાં તમે જાઓ, તમારા સારવાર કરાવો. અમે ત્યાં ગયા, મારા બીજા જે ઘરવાળા હતા, હું આની સારવાર કરાવતી હતી, મારી કરાવતી હતી, અને બીજા જે મારા ઘરવાળા હતા એ બધાને પોલીસ સ્ટેશન મોકલ્યા. ને એ લોકો જઈને પહેલાં ફરિયાદી લખાઈ તો કે એમની ફરિયાદી થઈ છે, તમે બેઠા રહો. 3 કલાક સાહેબ અમને ત્યાં બેસાડીને રાખ્યા ને કોઈએ અમારી ફરિયાદી નહીં લીધી. ઉપરથી પેલો સીસી કેમેરા એ લોકોએ મોકલ્યા તો એમાં જોઈને કે આ કોણે, આ બેન કોણે ને આ બેન કોણે ને આ બધા ઝઘડા કરવા આવ્યા હતા ના આમને તેમ એવું બધા પોલીસવાળા બોલતા હતા મારા ઘરવાળાઓથી. મારા ઘરવાળાએ બધા મને ફોન કર્યું કે તારું નામ આવું લે હે. મેં કીધું લેવા દો, એ પોલીસવાળા સાહેબ મને લાગે છે પૈસા ખાવે એટલા માટે અમારી કોઈ સુનવાઈ ત્યાં થઈ નહીં. પણ અમરાઈવાડીમાં મારી સુનવાઈ થઈ. અમરાઈવાડીમાં અહીંયા આ લોકો 20 થી 25 વખત અહીંયા ગાડીઓ ભરીને આવ્યા ને અમરાઈવાડીવાળાએ મને પોઈન્ટ આપ્યું. અહીંયા આખો ડિસ્ટર્બ અહીંયા મારા ત્યાં આખી રાત ઊભો હતો, આખો ડિસ્ટર્બ. પણ મહિલા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. તમારી સાથે પણ હાથાપાઈ થઈ, કયા લોકો હતા, શું હુમલો કર્યો અને પોલીસ તરફથી શું જવાબ મળ્યો? मेरे साथ में लव और संदीप और सूरज की मम्मी, संदीप की मम्मी, इनने हाथापाई करी है. बाल पकड़ के वीडियो है मेरे पास. उन लोग ने मेरे को पूरी तरह से झुका दिया था. फिर मैंने झटका उटका मार के मेरा बचाव के लिए मैं बाहर भागी तो ये लोग 5 जन तलवार लेके हमारे पीछे भागे. मैं सीधे नागरवेल मंदिर होके चौकी पहुंची तो चौकी में मेरी फरियाद नहीं लिखी गई. बोले वहाँ ही जाओ. वहाँ गई तो मेरे को 1 घंटा बिठाया, बोले वहाँ पे जाओ. वहाँ जाऊँ तो बोले यहाँ जाओ. बस यही लगा रहा. फिर कंटाल के जब चिल्लाई जब मेरी फरियाद लिखी गई है. એટલે કે બુટલેગરનો આતંક જે છે તે જોવા મળ્યો છે. મહિલાઓ સાથે મારામારીના પણ વાત કરવામાં આવી છે. ત્યારે અન્ય પણ મહિલા છે.
મહિલાઓનું કેટલું સેફ છે ત્યાં આગળ, કેમ કે આ પ્રકારની જ્યારે ઘટના સેફ નથી, કારણ કે જેન્ટ્સો જ હાથ ઉપાડી જાય છે. લેડીઝની તો દૂરની વાત છે, જેન્ટ્સો જ હાથ ઉપાડે. હમણાં 4 દિવસ પહેલાં જ મને ધમકી આપીને ગયો છે સંદીપ કરીને છોકરો, મને ચૂટકી વગાડીને કહે છે કે સાચવીને રહેજો, ન તો કે મારો હાથ ઉપાડતા. મારા નણંદબા છે જે બીમાર છે, અત્યારે ઓક્સિજન ઉપર રહે છે, એમનો હાથ મચોડી દીધો. અત્યારે તમે એમનો હાથ જુઓ ને તો આખો નિશાન પડી ગયેલો છે છોકરાનો. સંદીપે એનો હાથ એટલો મચોડ્યો છે ને કે એના હાથના પંજા નિશાન પડી ગયેલ છે. બોલો, બસ એમને કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ. એમનો દારૂનો ધંધો બંધ કરાવો. બસ એમના પૈસાથી, એમની કમાઈથી જ આટલું કૂદી રહ્યા છે. એ બુટલેગરો છે. હા, અને વચમાં તમંચામાં બી હમણાં પકડાઈ ગયેલો છે, આ મોન્ટું કરીને. હમણાં એના જોડેથી તમંચો પકડાયો છે. ક્રાઇમવાળાએ જ પકડેલ હતો એને. બિલકુલ, એટલે કે અસામાજિક તત્વોને કહી શકાય કે આ પ્રકારે જે બુટલેગરો હોય છે તેને લઈને સ્થાનિકોમાં જે છે તે ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આ દારૂનો જે ધંધો કરતા હોય તે બંધ કરે અને તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ જે છે તે ઉઠી છે.